માં યશોદા કામ કરતા હતા. યશોદા પાસે જઈને કીધું કે યશોદા આમ જુઓ તો ખરા, હું કોને લઈને આવી છું. યશોદાજી કહે છે, ગોપી આટલી બધી બૂમાબૂમ ન કરીશ, મારો લાલો સૂતો છે, જાગી જશે તો એ પછી મને કામ નહીં કરવા દે. કોને લઈને આવી છે? અરે માં, હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, હાલો આપણે લાલાના જોશ જોવડાવીએ. ત્યાં તો માએ બધું કામ મૂકી દીધું અને જોશ જોવડાવવા માં પણ ઉપડ્યા. જેવા ઘરમાંથી બહાર આવ્યા, ઓસરીની કોરેન બરાબર પગથિયા ઉતરીને ફળિયામાં આવ્યા અને બાબાને જુએ તો માં ચોટી ગયા ત્યાં ત્યાં. ગોપી, તું આ કોને લઈને આવી છો અહીંયા? મારે જોશ નથી જોવડાવવા હો, એનું રૂપ તો જો, મારો લાલો એને જુએ અને ડરી ગયો હોય તો મારે નથી જોશ જોવડાવવા, ના પાડ દે. ગોપી કહે છે, કામ કરો માં, હું બાબાને ના પાડી દઉં છું કે અત્યારે જોશ નથી જોડાવા, પણ તમે થોડીક ભિક્ષા તો આપી દો એટલે જતા રહેશે. હવે આ ગોપીને ક્યાં ખબર હતી કે તારી ભિક્ષા એ કાંઈ નહીં થાય, કારણ કે ઈ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા દેવા વાળો છે. એક ચપટી ભભૂત ચડાવો અને તમને આખો કુબેરનો ભંડાર આપી દે, એટલો દયાળુ છે. ગોપી આવીને બાબાને કહ્યું, બાબા અત્યારે મારા જશોદામાનો છોકરો સૂતો છે ને, એટલે મારે જોશ નથી જોવડાવવા, પણ જ્યારે અમારે જોશ જોવડાવવા છે ત્યારે તમને બોલાવી જશું હો. બાબા કહે, એક રસ્તો મળ્યો તો એ બંધ થઈ ગયો. ત્યાં તો યશોદાજી આવ્યા છે, સોનાનો થાળ લઈ અને બાબાને કીધું, લ્યો બાબા, આ ભિક્ષા લઈ લ્યો અને તમારી જગ્યાએ વ્યા જાઓ પાછા. બાબા મરક મરક હસે છે કે અરે માં, આ ભિક્ષાને હું શું કરું? આને મારી કોઈ આવશ્યકતા નથી મારાની. પણ બાબાએ એક વાક્ય બહુ સુંદર કહ્યું છે આ સંસારના લોકોને. બાબાએ મનમાં વિચાર્યું કે લાવને માને કહી જ દઉં કે હું અહીંયા આવ્યો છું શું કામે? કારણ હું કપટ કરીશ તો મને કૃષ્ણ નહીં મળે. અને દુનિયાનો નિયમ છે વાલા ભક્તજનો, કપટ હોય ને કોઈ દી કૃષ્ણ ન મળે તમને. કપટ હશે તો ક્યારેય પરમાત્મા તમારા હાથમાં નહીં આવે. માએ ભિક્ષા આપી તો બાબાએ ના પાડી. हो ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. हो ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. नगर में जोगी आया, वेद कोई समझ न पाया, ए आकर अलख जगाया. यशोदा के घर आया, हो सबसे बड़ा रे भोलेनाथ, 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 भोलेनाथ. ભગવાન કહે છે કે માં, મારે ભિક્ષા નથી જોઈતી,
મને તો તારા છોકરાના દર્શન કરાવી દે એટલે હમણાં વયો જાવ. માં કહે છે બાબા સાંભળો, આ ભિક્ષા લેવી હોય તો ભલે, ન લેવી હોય તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે, કાલે નહીં મળે. જાઓ, તમારું રૂપ તો જુઓ, મારો છોકરો ડરી ગયો હોય તો. અને ત્યારે બાબાએ કીધું તો સાંભળો યશોદા, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકી અને બારો નહીં જાય. ત્યાં સુધી હવે હું નહીં જાઉં બારો. ભગવાન સ્વયં જેના દર્શન કરવા આવ્યા હતા, પ્રભુ દર્શન કરવા આવે, આપણે પરમાત્માના દર્શન કરવા જવું જોઈએ. પરમાત્મા જો પરમાત્માના દર્શન કરવા જતા હોય તો આ મનુષ્યની ફરજ છે રોજ નિત્ય પરમાત્માના દર્શન કરવા જવું જોઈએ.